હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો ને? આ હું વ્લોગ બનાવી રહ્યો છું. ઘરેથી નોકરી જવા માટે હું નીકળી ગયો છું મારું બાઇક લઈને, ને ત્યાં સ્ટેશન પર મારે જવાનું છે. તો તમે આ વિડીયોને જોઈ લો. હું સ્ટેશન પર આવી ગયો છું અને મારું બાઇક ત્યાં મૂક્યું છે અને હવે શેઠની રાહ જોવા બેઠો છું, કેમ કે શેઠ અમારા આવશે ત્યારે જ અમારે નોકરી ચાલુ થાય છે. અને તમને આ બ્લોગમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે હપ્તા કઈ રીતે ભરવા અને હપ્તા વિશેની કંઈક વાત કરી છે. અને પછી વાત કરું એ વાતની. અત્યારે દેખી શકો છો આ મારી ગાડી છે અને અમે દૂધ ભરવા નીકળ્યા ચાબડિયા બાજુ. અને ત્યાં ગ્રાહકો બધા રાહ દેખીને ઊભા છે મારી. આ રસ્તો બનાવી રહેલો છે, ત્યાં આગળ તૂટી ગયો હતો નાળો બનાવવામાં આવ્યો છે અને ત્યાં બધા નાળા ચૂના કાઢીને નાખી દીધા છે. અને અહીંયા સાઈડનો રસ્તો બનાવેલો હતો અને અમે ત્યાં પહોંચી ગયા. ચાબડિયા જે અમારે દૂધ લેવા જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે અને ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મેં આ વિડીયો શૂટ કર્યો કે ત્યાં આગળ મસ્તીનું એકદમ રમણીય દ્રશ્ય હતું, તો તેને મેં કેચ કરી લીધું. અને સામે તમે જોઈ શકો છો ગ્રાહક આવી રહ્યો છે અને ત્યાંથી અમે આગળ નીકળ્યા સદરપુર બાજુ. તમે આગળ તમને 4 રસ્તા પડે છે, તમને બતાવી શકું આ વિડીયોની અંદર કે એક સદરપુર બાજુ જાય છે, એ તમે જોઈ શકો છો કે આ સદરપુર સવાણીપુરા પર તરફ જાય છે અને આ અજુજા જાય છે અને આ કરજાપુરા બાજુ જાય છે. તો ભાઈની બહેણી રહી ગઈ છે દોડ્યા પાછળ. એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું. પછી આગળ નીકળ્યા અમે. ત્યાં કેટલું મસ્તીનું ઝાડવું આવેલું છે, સુંદર મજાનું, ઉનાળાની મોજ પડી જાય. મગફળીના ખેતર વાવેલા છે અને અહીંયા તરફ જુઓ તો પણ મગફળી જ છે, તમે જોઈ શકો છો. અને આ ખેતરની અંદર પણ વાવેલી હતી, વરસાદના કારણે બળી ગઈ છે, એને નુકસાન થયું. આ ભાઈ છે કંટ્રોલવાળા ભાઈ. અને દાદાનું મંદિર આવ્યું છે, મગરવાડિયા વીર દાદાનું મંદિર છે. ત્યાં આગળ તમે દર્શન કરી શકો છો. દાદાનો ખૂબ હાથ છે અને તમે આ વિડીયોને લાઈક કરજો અને દાદાનું નામ પણ લખી શકો છો કમેન્ટમાં. અને તેની ઘરે આવી ગયા.